સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારવારઃ શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ મુનિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ભવસંભવભીતિભેદનાં સુખસંપત્કરુણાનિકેતનં વ્રતદાનતપઃ ક્રિયાફલં સહજાનંદગુરું ભજે સદા. સહજાનંદગુરું ભજે સદા. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. જોશથી બોલો સ્વામિનારાયણ હરે. તમે શીખ્યા નથી હજી. તમારે સ્વામિનારાયણ હરે બોલો ન હોય. હું સ્વામિનારાયણ હરે કહું ને તમારે હરે હરે એમ કહેવાનું હોય. શું કહેવાનું હોય? હવે કેવું જોશથી બોલો. મારી પાસે અવાજ આવવો જોઈએ. સ્વામિનારાયણ હરે. હજી જોશથી સ્વામિનારાયણ હરે. હવે કઈક બરોબર હો. કહે અચિંત્યાનંદજી ભાવે સુણો અભે સિંહ ભ્રાત. પાર્ષદ સંતની પંક્તિ થઈ જમવાતે વર્ણવું વાત. સંતો પંગતિ સજી બેઠા જ્યારે નારાયણ ધૂનયુચર્યા ત્યારે રામાનંદ શ્રીજી મહારાજ આવ્યા તે તો પીરસવા કાજ. બ્રાહ્મણો જમ્યા એ તો આપણે બધી કાલે કથા સાંભળી. હવે પછી સંતોની પંક્તિ થઈ છે એ કથા સંભળાવું. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ સંતો પાર્ષદો એ બધાની પંક્તિ થઈ છે. રામાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ આજે પીરસવા. મહારાજ પહેલા વેલા ગાદી ઉપર બેઠા છે અને ગુરુની જોડે મહારાજ સંતોની પંગતમાં પીરસવા પધાર્યા છે. શાક પાક અને પકવાન શ્રીહરિ ભાવથી પીરસે છે અને સંતોને એક જ પાત્રમાં જમવાનું હોય. જોયું છે તમે પાત્ર? બધું એની અંદર નાખવાનું. જાના
શાક આવે કે લાડુ આવે કે રોટલી આવે કે સાટા આવે બધું એની અંદર નાખવાનું. વળી બધું ભેગું કરીને ચોરી નાખવાનું, બધું લાડવો ને શાક ને રોટલી ને બધું ચોરી, પછી 3 અંજલી અંદર પાણી નાખી અને પછી જમવાનું. એટલે નિસ્વાદી, સમજ્યા ને? અલગ અલગ સ્વાદ ના હોવો જોઈએ, બધો ભેગો થઈને સ્વાદ. આમ તો વધુ સ્વાદ આવે, મુર્ગો ઓછો નથી આવતો, સમજ્યા ને? તમે અખતરો કરી જોજો ને, તમને અંદાજ કરી લેવાનું કેટલું ખાવા ખપે આપણે. અંદાજ આવે કે ના આવે? મારે સીસલમાં કંપની વાળા ભાઈ હતા, સમજ્યા ને? તે છોરાને કે તમને ખાવાની ખબર નથી પડતી તો તમે એ કામ કેમ કરો? કે પછી આ કેમ ખબર પડે કેટલો સિમેન્ટ ખપશે, કેટલી કાકરી ખપશે, કેટલું લોઢું ખપશે, ધંધો કેમ કરશો? કે તમારા પેટની તમને ખબર નથી. બેહો તઈ પેલું લઈ લે બસ, હવે નહીં જાય. પછી કહો હજી એટલું જોઈએ, હજી આટલું જોઈએ, એટલું જોઈએ, એમ કરતા કરતા ઘણું થઈ જાય કેટલાનું. પછી હાઉસફુલ થઈ જાય. લ્યો, ખબર તો હોય છે ને પોતાને, મને કેટલી રોટલી ખાવા ખપે, કેટલું દાળ ભાત ખપે, કેટલા લાડવા ખપે. તો એકચુઅલ બધું લઈ લેવાનું, પછી બધું પત્તર ભેગું કરી નાખવાનું, પછી સંતોષ જમે. કોળીએ કોળીએ સ્વામિનારાયણ નામ લઈ અને સંતો જમે છે. પ્રભુ તાણ કરી પીરસે છે, મુનિ તો મિતાહાર ચહે છે. જમે જાણી પ્રભુનો પ્રસાદ, નથી ઈચ્છતા અંતરે સ્વાદ. ભગવાન શ્રી હરિ તાણ કરી કરીને સંતો પાર્ષદોને પીરસે છે. જોકે મિતાહારી સંતો છે, છતાં પણ પ્રસાદ મળે ભગવાનના હાથનો એટલે પ્રેમથી લે છે. હો, અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ, સંતની વાત આવી છે ત્યારે સાધુ કેને કહેવાય? હો, સાધુ ભગવા કપડામાં હોય ને તમારા જેવા કપડામાં પણ સાધુ હોય, સ્વભાવે સાધુ હોય એને સાધુ કહેવાય. તો સાધુતા ક્યાં ક્યાં દેખાય? આમ તો અમે ભગવા કપડા પહેરીને બેઠા એટલે તમને સાધુ જ લાગે, કહેવાય સાધુ પાછા, સમજાય ને? પણ ક્યાં ક્યાં એની સાધુતાની ખબર પડે? ભગવા કપડા પહેરે એટલે સાધુ કહેવાય, પણ એમાં સાધુતા ક્યાં બેઠી છે એ ક્યાં ખબર પડે? એ કથા સંભળાવે છે. હો, ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. સંતોની ક્રિયા બધે જ જણાય. હો, નાવું ધોવું ખાવું પીવું બધે. કુસંગી જુએ ને તો મનમાં એમ થાય કે આવા સાધુ સત્સંગી થઈ ગયા. લ્યો, સંતો તણા ચંચળ નોય નેણા, એની આંખો ચંચળ ન હોય. બજારમાં હાલે જાય તો દ્રષ્ટિ સ્થિર હોય, જેની તેની સામે દ્રષ્ટિ જુએ નહીં. સંતો સમજા કે નહીં? એના ધર્મ છે, એના નિયમ છે. જોકે તમારે પણ જાતો જોવું પડે એવી જરૂર તો ન હોય, સમજા કે નહીં? એટલે નિયમ હોય એટલી તમારામાં સાધુતા કહેવાય, સમજા ને? બજારમાં હાલા જાવ ને જેને ત્યાં જોતા જાવ ને જેને તેને નજર ન દેવી જોઈએ. ખબર, નજરની બહુ કિંમત છે. આંખ્યું જ્યાં તો નખાય નહીં. આંખ્યું કોકનો ઉપર પડે તો ઉભા જ થઈ જાય પાછી. એટલે સંતોના નિયમ બધા તમે ન પાડી શકો, પણ પાડી શકાય એટલે પાડો ને તો એટલી તમારામાં પણ સાધુતા કહેવાય. અને સાધુતા હોય અને ફાટી આંખે હાલે જતા તો એમાં પણ એટલી અસાધુતા દેખવામાં કહેવાય કે નહીં? નિયમ તો જોઈએ બધો. સંતો તણા વિહવડ નોય વેણ, બોલવામાં સંતોના વેણ એટલે વચન જેવા તેવા ન હોય, વ્યવસ્થિત અને મધુર બોલે, સમજા કે નહીં? જેમને તેમ બોલી નાખે એ સાધુનો સ્વભાવ નથી. સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, એની વૃત્તિ પણ સ્થિર હોય. કુસંગી દેખી સત્સંગી થાય. રજો તમો ગુણ જરી ન ભાસે, સંતોમાં રજો ગુણ કે તમો ગુણ ઈ કાંઈ હોય નહીં, જેવું હોય એવું હાલે, સમજા કે નહીં? આવું જ જોઈને આમ ટનાટનમાં અત્તર બત્તર નાખીને આમ ઈ કાંઈ જરૂર ન હોય, સમજા? તમને નાખવું પડે, અમારે કાંઈ નહીં હાલે. ન કામ કે ક્રોધ કદી વિકાસે,
એના જીવનમાં કામ અને ક્રોધ એ પણ ન હોય, માન થાય કે અપમાન થાય તોય સમાન બુદ્ધિ હોય, એવાને દેખીને કુસંગી પણ સત્સંગી થઈ જાય. જીહવા તણો સ્વાદ જરી ન જણાય લ્યો, જીભનો બહુ સ્વાદ નહીં હોય એવું જમી લે એમ. તે સંતનો સો મહિમા મનાય, એવા સાધુનો મહિમા છે ભાઈ. જેવા સંતો સુખ નારદાદી, નારદ સુખ સંકાદિક જેવા સંતો હોય, એવા જ સંતો મુનિ મુક્ત આદિ, મુક્તાનંદ સ્વામી વગેરે એવા સંતો. પણ આવા સાધુ ક્યાં હોય હો, દુનિયામાં બહુ ઓછા મળે. જ્યાં પ્રત્યક્ષ ભગવાન હોય અને ભગવાનના આશ્રિત સાધુ હોય ને, એમાં આવા નિયમ ધર્મ અને લક્ષણ હોય કે કોઈક મુમુક્ષુ જુએ ને એના દર્શન માત્ર કરે તો એના મનમાં એમ થઈ જાય કે આ સાધુ ખરેખર સત્ય છે. જોઈ સંતોની જમવાની રીત, જનના થયા નિરમળ ચિત્ત, દીઠી વૈરાગ્યમાં નહીં મણા, સત્સંગી થયા જન ઘણા. માણસો તો ઘણા બધા આવ્યા હતા ને, સત્સંગી હતા, બિન સત્સંગી હતા. એ બ્રાહ્મણો તો હજારોની મોઢે આવ્યા હતા, બધા જમ્યા અને બધા ગયા. ને કે સંતોની જમવાની રીત જોઈને લોકોને આશ્ચર્ય થયું કે આવા હારા હારા ભોજન એક જ પાત્રમાં નાખી દેવાનું, ભેગું કરીને વરીમાં પાણી નાખવાનું ને પછી ભગવાનને સંભાળીને જમવાનું. અમારે એક હરિભગત હતા સમજા ને, અંજારમાં બહુ પૈસાદાર પાલટી, મીઠાની આમ ટ્રેનું ભરે એવો માણસ. પછી અમારા પ્રભુ સ્વામી એને પથ્થરને તુંબડી દીધી સમજા, શોકેસમાં રાખવા માટે ઘરે, કે સાધુઓમાં જમે એમ. તે લઈ ગયા ઘરે, તે ભાઈડો એમ જમવાનું ચાલુ કરી લો, શેઠિયો પથ્થરમાં ખાતા ખાતા. પછી કેરીના દિવસો આવ્યા, હવે રસ ક્યાં નાખો? એ કે સ્વામી હવે ક્યાં રસ મેળ બગડી યાર બધું ગયેલો, આટલી વાર હાલતું હતું, હવે રસ એમાં ક્યાં નાખો? લાડવા ભેગા ને કેરીનો શું શાક હોય ને બધું સારું ભેગું થઈ જાય કે લ્યો. સંતો કે તમને ખાલી શોકેસમાં રાખવા માટે દીધું હોય, ખાવા સારું નથી દીધું. એની માં કે ઘરમાં નખરા કરે પણ બારે ક્યાંક લઈને જાતો ખરાબ લાગે કે પાછું, સમજ્યા કે નહીં? કેટલીક સાધુને શોભે, તમને ન શોભે ને. અમે થારી લઈને જમવા આવી તો અમને ન શોભે, સમજો કે નહીં? શોભતું હોય ને શોભે. તો કેટલાક માણસોને સંતોની જમવાની રીત જોઈને લોકો સત્સંગી થયા, લ્યો આશ્રિત થયા. પછી સંતો અને પાર્ષદો બધા જમીને ઉઠ્યા, મુખવાસમાં વિરિયારી બધાને આપી. પછી સંતો સૌ પોતપોતાના આસને ગયા. એ આસને જઈ ભગવાનની કથા વાર્તામાં તત્પર થયા. એક બ્રાહ્મણે રસોઈ બનાવી હતી, ચોખ્ખા થઈને એને રામાનંદ સ્વામી અને શ્રીહરિ બાલ મુકુંદ ભગવાનને જમાડી અને પછી પોતે જમ્યા. સમજ્યા ને? દેશો દેશથી જે હરિભક્તો કે કુસંગી કે જે કોઈ આવ્યા હતા ને બધાને જમાડ્યા. સમજ્યા ને? જી હોય જમી લો, બધા ખૂબ સંતોષ પમાડ્યા. એના પછી આખું જેતપુર શહેર, સઘળું ગામ, સગરી બધા આવી જાઓ, હિન્દુ હોય કે મુસલમાન હોય, લ્યો બધાને. સમજ્યા ને? નાત જાત જોયા વગર આજે સજાનંદ સ્વામી ધર્મધુરાની ગાદી ઉપર બેઠા છે, તો જેટલા માણસો હતા ને જેતપુરમાં બધાને આવીને જમી જાવ, બધાને જમાડ્યા. ભલે પોતપોતાની મર્યાદામાં બેહીને બધા જમ્યા. આબાલ વૃદ્ધ નર નારી જનો, રાય હોય કે ભિખારી હોય, બધાને જમાડ્યા ને એવા રાજી થઈ ગયા બધા. કારણ કે નાના માણસોને કોઈ જમાડતા ન, સમજ્યા ને? એવાને ખુશ થઈ ગયા અને સજાનંદ સ્વામીની જય જયકાર કરવા પડે. સજાનંદ સ્વામી મહારાજની જય. સવારથી જમવાનું ચાલુ કર્યું હતું ને 12ને દિવસે, રાત અડધી સુધી, બોલો અડધી રાત સુધી જમવાનું ચાલુ રહ્યું. કોઈને ના જ નહીં પાડવાની હો. માગે અન્નારથી અન્ન આવી એને હેતથી બોલાવે અને આપે. સમજ્યા? ઓલ્યા કે આપો આપો તો આગળ લ્યો લ્યો, નકારની તો વાત જ નહીં. સમજાય નહીં? હવે નહીં મળે એમ નહીં, નાની વાત જ નહીં. લોકો એવો વિચાર કરે કે નકારો તો ભણ્યા જ નથી, કે આખો દિવસ ભણ્યા નથી, બોલ્યા નથી, શીખ્યા નથી, કે ના પાડતા આવડતું જ નથી, કે લ્યો એને
જી જાય ને જી માગે ને બધું મળે જ છે. એવી રીતે મહેમાનોની બરદાસ્ત કરી, બરોબર જેવી કોઈ જાતની કચાશ રાખી નહીં. રાજાઓ આવ્યા હતા કે રાણાઓ આવ્યા હતા, રાણાઓ એટલે મોટા કુળવાન, એ બધા ખુશ થયેલા છે. લોકો એવી વાતો કરતા હતા કે આવું તો કોઈ કરી ના શકે. હો, પગાર દેતા કામ ન કરે, આ તો બધા મફત આવીને કરે છે. લ્યો સેવામાં એ હરિભક્તો બધા વહેલીથી આવ્યા હતા ને, બધા એ બધા રસોડા બધા ધમધોકાર બધા જોડાઈ ગયા હતા. હો, આ તો કે પગાર લીધા વગર બિલકુલ આળસ નથી કરતા અને ભૂખ તરસનું પણ કઈ જોતા નથી. હો, લોકો બધા કે પરચો તો મોટો આ છે કે રામાનંદ સ્વામીમાં ઈશ્વરતા ઈ છે કે આ લોકો જમાડવામાં પોતાને જમવા મળ્યું કે નથી મળ્યું એ નથી જોતા. લ્યો કેવી આમ સરભરા કરી બધાયની. તો આવું જોઈને પણ લોકોને એમ થયું કે ગુરુ તો આપણા છે પણ સારું આવું તો નથી. સમજ્યા કે નહીં? એટલે અહીંયા આવવા જેવું ખરું, સમજ્યા ને? મોક્ષ જોઈતો હોય ને તો આ પંથમાં આવવા જેવું ખરું. સમજુ વિચારું માણસો મુમુક્ષ હોતા ને ઘણા બધા આવી ગયા. અહીંયા કને સત્સંગી થઈ ગયા. લ્યો, અને ભગવાને એના ઉપર દયા કરી, નિર્વિઘ્ન ઉત્સવ થયો. એકાદશીનો ઉત્સવ હતો ને એ બધા સંઘ પૂનમ સુધી રોકાણા. આપણે એકાદશી હોય તો 12 તો ભાગી જાય ન ભાગી જાય. મેન ઉત્સવ એકાદશીના ધર્મધુરા એકાદશી નિધિ સોંપી, પછી 12, 13, 14 પૂનમ એટલે તુલસી વિવાહ. તુલસી વિવાહના ઉત્સવ સુધી બધા માણસો રોકાણા અહીંયા. હો, એ મોજ કરી લ્યો, ખાધે પીધે, સત્સંગ, કથા વાર્તા, જે કયો તે. જેતપુર ના હરિજન આવી, રામાનંદ ને વિનતી સુણાવી. ગામમાં અતિ વૃદ્ધ રહે છે, તે તો દર્શન કરવા ચહે છે. ઉત્સવ ધંધોકાર થયો. જમવાનું કદાચ ઘરે લઈ ગયા છે, ડિસેબલ માણસો ના આવી શકે, પણ હરિભક્તો કે સ્વામી આવો ઉત્સવ થયો, કેટલાક તો આવી શક્યા નથી, હાવ વડીલો ઘરે બેઠા છે, તો દર્શન દેવા પધારો તો હારું ગામમાં. સમજ્યા ને? એટલે દર્શનના દાન દો કે. હો, એટલે પૂનમને દિવસે સવારમાં જ આ જબરજસ્ત અસવારી તૈયાર કરી. હો, પેલા તો ભદ્રા નદીમાં સ્નાન કરવા ગયા. હાથી ને ઘોડા ને ઊંટ ને આ બધું છડીદાર છડી પોકારતા જાય. રામાનંદ સ્વામીને મહારાજને ચામર ઢોળતા જાય. મોટા સંતો મેનામાં બેઠા હતા. જાત જાતના વાજિંત્રો વાગે. હાથી, ઘોડા, રથ, પગપાળા. પેલા તો ગામમાં ફરેલો ને, એ આખા ગામમાં ફરી બધાને દર્શન દીધા ને પછી ભદ્રા નદીમાં સ્નાન કરવા ગયા. તો સ્નાન કર્યું બધા મેળા મળીને ભદ્રા નદી જાણે સર્વ તીર્થો મય થઈ ગયો. બધા તીર્થો ત્યાં આવ્યા મૂર્તિમાન થઈને. તીર્થો બધા શ્રીહરિની સ્તુતિ ઉચ્ચારી અને ભદ્રા નદીનો મહિમા જબરો કીધો. તીર્થોએ હો કે આ નદી બહુ પવિત્ર છે. એમ સ્નાન કરી પછી ઉતારે આવ્યા છે, મંદિરમાં આવ્યા છે. રામાનંદ સ્વામી એમ નિરાંત કરીને હવે એમ બેઠા. બધું કામ પતી ગયું ને, શાંતિથી બેઠા. ત્યાં ભટ્ટજી આવ્યા, મયારામ ભટ્ટ. ધોતિયું હાવ ફાટેલું તૂટેલું હતું. સમજ્યા ને? ભટ્ટજીને આવડો મોટો ઉત્સવ થઈ ગયો, હજી ધોતિયું બિચારા નવું નતું મળ્યું. એમ સેવા તો ઘણી કરી, એટલે ઈચ્છા થઈ કે બીજું ધોતિયું મળે તો સારું. આમ તો પોતે સેવામાં જતા. મંદિરમાં જો મંદિરમાં માણસ કામ કરતા હોય સેવામાં, તો મંદિર એને કપડાં દે, પગાર લેતા હોય બીજાને મને વાત છે. ધોતિયા કે દે, સમજ્યા કે નહીં? સેવા કરતા હોય ને. પછી રામાનંદ સ્વામી કોઠારીને કીધું, કોઠારીને સમજ્યા ને, એક ધોતિયું લઈ આવો ભટ્ટજીને પહેરાય, નવું ધોતિયું પહેરાવી કે આવડો મોટો ઉત્સવ થયો છે. તે કોઠારી ધોતિયું લઈ આવે, પણ જાડું ખાદીનું લઈ આવે, સમજ્યા કે નહીં? પહેરી ન હગાય એવું. એટલે ભટ્ટજી કે આવું તો નહીં હાલે કે હાવ કે, સમજ્યા ને? ખાદીનું ધોતિયું એ જાડું મોદ જેવું, પહેરવું કેમ એને, ઉપાડવું કેમ?
વળી બોલ્યા ભટ્ટમયા રામ, આવા કોઠારી છે સહુઠામાં, કરે કસર અનેક પ્રકાર, નવ સમજે વિવેક લગાર. ભટ્ટજી કે કોઠારી હોય મારા લોભિયા તો હોય, સમજ્યા કે નહીં? શું જેના હાથમાં પૈસા આવે ને થોડુંક લોભ તો થાય, સમજ્યા ને? પૈસા કાઢવાનો જીવ ના હાલે, પડ્યા ભલે ઘણા હોય ને વાપરે નહીં, વાપરે, સમજ્યા ને? કોઈ પણ સંસ્થામાં પૈસા હોય, તમારા ઘરમાં હોય તો શેને માટે હોય બોલો? મંદિરમાં કંઈક જરૂર પડે એના માટે હોય ને પૈસા. ભલે તમે દાન કરો એ બરોબર છે, પણ જરૂર પડે ત્યાં તો ખર્ચો કરીએ કાંઈ, પણ ઘણાનો જીવ ના હાલે, સમજાય કે ખર્ચો ન કર્યા તો મંદિરના પૈસા શેના માટે છે ભાઈ? જો તમે મંદિરમાં ખર્ચો ન કરી શકો તો એમ કોઈક પ્રેમથી કરતા હોય તો વાંધો નહીં. અરે આપણા હરિ મંદિરોમાં 10 કરોડ રૂપિયા પડ્યા બોલો. મંદિર 2 નવા થઈ ગયા બરોબર, અપટા ડૂટ 10 કરોડ બેલેન્સ પડી હોય તો એ જીવ ના હાલે એનો કાઢવાનો. ટેક્સ ભરે સમજા કે સરકારને, એ વાંધો નહીં, એ તો ભરવું જ પડે, જાય ક્યાં? પણ મંદિરમાં થોડો ખર્ચો હોય ને, ઘણા કરે છે, બધાની વાત નથી, પણ અમુકનો જીવ ના હાલે, સમજા કે નહીં? મંદિરમાં ખર્ચો ન કરાય તો મંદિરનો પૈસો શેના માટે છે ભાઈ? ભલે એમ હાવ ખાલી કરવાનું હું નથી કહેતો, સમજા ને? 2-4 કરોડ રૂપિયા પડ્યા હોય તો ભલે પડ્યા હોય, ખાલી કરવાની જરૂર નહીં, પણ 10 કરોડ પડ્યા હોય, વ્યાજ તો વાપરો કમસે કમ, વ્યાજ, સમજા કે નહીં? બેલેન્સ ભલે પડી હોય, વ્યાજ વાપરો ને તો બેંક વાર એમ થાય કે વ્યાજ તો વાપરો ને, વ્યાજનું પાછું વ્યાજ થાય, સમજા નહીં? એટલે લોભ હોય ખાલી, તમારી વાત નથી કરતો, બધે આમાં વાત આવી એટલે કહું, સમજા ને? મયારામ કે મને કોઠારી ને સ્વામી રામાનંદ સ્વામી કે ધોતી લ્યા તો મોત જેવું પડ્યા, મારે પહેરવું કેમ કે લ્યો, સમજા કે નહીં? કઈ હરખું લ્યા હરખું. મયારામ ભટ્ટ કે લગભગ બધી જગ્યાએ આવા હોય કે પાછા, સમજા ને? એક શિવજીનો કોઠારી એટલે મહાદેવજીનો કોઠારી, સમજ્યા ને? એની વાત લખે છે. આ લોકે સ્વર્ગ લોકે સકળ થડ જુઓ, સર્વ કોઠારી એવા, કીધો કોઠારી ઈશે અલકપુરપતિ, સોંપી ભંડાર કેવા, તે ભંડારે ભરેલા સકળ નિધિ છતાં લોભ કેવો કરે છે, શંભુને વસ્ત્ર વાસ્તે વપુ પર ગજનું, વાઘનું ચર્મ દે છે. સમજ્યા તમે? સમજ્યા? મહાદેવજીએ કોઠારી બનાવ્યો સ્વર્ગનો, જો એના તો ભંડાર ભર્યા અલકા નગરીમાં, અલકાપુરીમાં. તો મહાદેવજીને હાથીનું ચામડું પહેરવા દે, લ્યો, હારા કપડા નથી દેતા મહાદેવજીને, કાં તો વાઘનું ચામડું પહેરાવે, બોલો. હારું પહેરવા દેવું જોઈએ ને મહાદેવજીને. મહાદેવજીનો જ કોઠારી એને આવા કપડા પહેરાવે. જો કે મજાકની વાત કરી છે, પણ છે. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, અભયસિંહ ચાલતી કથા કહું છું સાંભળો. એમ કરતા કરતા પૂનમનો સાંજનો સમય થયેલો છે. રામાનંદ સ્વામી અને શ્રીહરિ મંડપમાં બેઠા. મંડપમાં હો, મંડપ તો સરસ મજાનો હતો, ઇન્દ્રાદિકનું મન લોભાવે એવો. તો બેઠા તો હવે તોય કેટલાક હરિભગત એ સ્વામીની પૂજા કરવા આવે, મહારાજને હાર પહેરાવા આવે, કંઈક પૂજા વસ્ત્ર ઘરેણા, કોઈક શ્રીહરિની આરતી કરેલી છે. સભામાં બેઠા હતા કેટલાક ગ્રસ્ત ભક્તોને. સ્ત્રીઓની સભા થોડીક દૂર હતી, વચમાં થોડીક જગ્યા રાખીને નિયમ પ્રમાણે. પછી રામાનંદ સ્વામી તાલી વગાડીને બોલ્યા હો કે બધા તમે સાંભળો, સ્થિર વ્રતથી જેતપુરનો મહિમા કીધો. જાણે કે જો જેતપુર ગામ છે એનો મહિમા બહુ જબરો છે. રામાનંદ સ્વામી કહો, હું તમને કહું છું, મનમાં થોડોક યાદ રાખજો કે ગુરુપદ હરિને દીધું ગુરુએ, શુભ પદ ધારી લીધું મહાપ્રભુએ, સકળ મનુષ્ય ત્યાં જમ્યા જ આવી, નરપતિ તે કથા તને સુણાવી. અચિંતાનંદ બ્રહ્મચારી કે
મહારાજે આ શું રામાનંદ સ્વામીએ શ્રીહરિને ગુરુપદ દીધું. એ કથા મેં તમને બધી સંભળાવી. જય જમ્યા આવું તે બધું. અહીં એક અધ્યાય પૂરો થાય છે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलामृते चतुर्थ कलश चिंत्यानंद वर्णिंद्र अभयसिंह ध्रुव संवादे श्रीहरि पट्टाभिषेके सकल जन कृत भोजन वर्णन नामा 63मो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय.